ગઈકાલે તો તમે અહીંયા જનતા રેડ કરી દારૂ પકડાયો હતો હા તો આજે પાછો કેમ ચાલુ? એ તો સાહેબ હાંજે ચાલુ થઈ ગયો હતો. હાંજે દારૂ ચાલુ થઈ ગયો હતો અને અમને ધમકીઓ દઈ ગયા કે અમે હવે તમે આવું કઈ કરશો ને અમે તમને મારશું હતો. પોલીસ પકડી લઈ ગઈ. આ તો તમે છોડી મૂક્યા. ઈ કહે છે ખરી કે હું હપ્તા ભરું છું એમ. મને પોલીસ કાઈ નહીં કરે. તો પોલીસ હપ્તા ખાતી હોય તો છોડી મૂકે ને હે નકર કાનું છોડી મૂકે. આપણે કોકને મારી તો નથી છોડી મૂકતા. જામીન જોઈને 2-5 કલાક રાખવા પડે ને 2 દી રાખવા પડે. આપણને કેમ છોડી મૂકે? આને કેમ છોડી મૂકે છે? આ ધંધા કરવા તો છોડી મૂકે. મિત્રો, હાલ તો ગુજરાતમાં દારૂબંધી, દારૂ આ તે એ જ બધું ચાલે છે. એવામાં વચ્ચે જેતપુર પોલીસની આખરી લેતા દ્રશ્યો પણ બહાર આવ્યા હતા, જેમાં જેતપુરની ચામુંડાનગરની સ્થાનિક મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરીને દેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. અને આ જ મહિલાઓએ 24 કલાકની અંદર તે જ વિસ્તારમાં ફરીથી જનતા રેડ કરીને જેતપુરમાં દારૂબંધીની કડક અમલવારીના તાઇફાના ગાલે સણસણતો તમાચો ચોંટાડી દીધો છે. સ્થાનિકો પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહે છે કે જેતપુરમાં ઠેર ઠેર ચાલતા આ દારૂ વિતરણ કેન્દ્રો વર્ષોથી પોલીસની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યા છે. ભાઈ, સૂત્રો તો ત્યાં સુધી જણાવે છે કે જેતપુરના લગભગ વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી શરાબ સરળતાથી મળી જાય છે. ખાસ કરીને સામાકાંઠા, નવાગઢ, ભોજાધાર જેવા વિસ્તારો કે જ્યાં પરપ્રાંતિયો વધારે છે, ત્યાં રીતસર પ્યાસીઓના મેળા ભરાય છે અને ગુજરી બજારની જેમ દારૂનો વેપલો થતો હોય છે. હવે અહીં મારે એ નથી કહેવું કે ભાઈ આવું કઈ રીતે શક્ય બને છે, શું પોલીસ કાર્યવાહી નથી કરી શકતી, પણ એનું કારણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે નામ ના આપવાની શરતે એક સૂત્ર તો ભાઈ ત્યાં સુધી કહે છે કે બુટલેગરો પોલીસને સાચવે છે, એટલે કે બ્રાન્ડેડ કપડાં, મોંઘાદાટ શૂઝ, વેકેશન ટ્રીપ અને હા ભાઈ દર મહિને પ્રોટેક્શન મની તો ખરી જ. આ બધું કરીને બુટલેગરો ખુલ્લેઆમ દારૂની ફેક્ટરીઓ અને શોરૂમ ખોલીને સભ્ય સમાજને નડતરરૂપ બને છે અને હજારો યુવા ધન અને હજારો પરિવારોને બરબાદ કરે છે. અને હા, છેલ્લે કંદરની વાત એવી પણ છે કે જેતપુરમાં એક જ પોલીસ સ્ટેશન કે આ રેન્જમાં વર્ષોથી ટકી રહેલા કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો આખી સિસ્ટમને એટલું સરસ રીતે જાણી ગયા છે કે પોલીસ બુટલેગરો વચ્ચેનું સંકલન મજબૂત કઈ રીતે કરી શકાય અને આ બધવાનું કઈ રીતે સચવાય તેવી રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. જનતા રેડ તો થઈ ગઈ, હવે શું થવું જોઈએ તે આપ જનતા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ઇન્કલાબ જિંદાબાદ. આ દારૂ બંધ નહીં થાય તો તમે આગળ શું કરશો? અમે આત્મહત્યા કરી નાખશું. પછી પોલીસ જામે બધું લેશે ને ગળામાં.